જૂનાગઢના નોબેલ આયુર્વેદિક કોલેજમાં લાંચ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરીની સામે ફરિયાદ નોંધાઈ છે। પ્રોફેસર ડોક્ટર અભય નલાવડે સામે પણ ગુનો દાખલ થયો છે। ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સત્તાવાર કેસ નોંધાયો છે। સમિતિના સભ્યને 10 લાખ લાંચની ઓફર કરવામાં આવી હતી। 13 શિક્ષકો કોલેજમાં કાગળ ઉપર જ કાર્યરત શિક્ષકોને ક્લીન ચીટ આપવા માટે લાંચની ઓફર કરી। સમિતિના સભ્ય ડોક્ટર રૂપાલી મહાદિકે ફરિયાદ નોંધાવી। વોટ્સઅપ કોલ મારફતે લાંચ ઓફર કરાઈ હોવાનો આક્ષેપ છે। કેસની વધુ તપાસ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે। સંવાદદાતા અતુલ વ્યાસ ફોનલાઈનથી જોડાયા છે। અતુલ, આ સમગ્ર મામલો શું છે? કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે? કયા કયા લોકોની સંડોવણી સામે આવી છે? શું વધુ વિગતો? ચોક્કસ જાણી દઉં કે જે જૂનાગઢ સ્થિત છે નોબેલ યુનિવર્સિટી છે તેના જે આયુર્વેદિક જે વિભાગ છે તેની સામે જે એના ટ્રસ્ટી છે પ્રતિક મોરી સામે કેસ થયેલો હતો। ખાસ કરીને જે વાત બહાર આવી છે, જે તપાસમાં સામે આવ્યું છે તે આ જે આયુર્વેદિક કોલેજની હતી તેની અંદર છે તે બોગસ શિક્ષકો માત્ર કાગળ ઉપર ચાલતા હોવાની ફરિયાદ થઈ હતી। ત્યારબાદ દિલ્હીથી જે NCISM દ્વારા તપાસના સભ્યોની એક કમિટી અહીંયા આવી હતી અને તે કમિટીના એક સભ્યને વોટ્સએપ ઉપર આ જે શિક્ષકો છે તેને રેગ્યુલર કરવા માટે લાંચ અપાયો હોવાનો હાલ આક્ષેપ થઈ રહ્યો છે। હાલ જે આયુર્વેદિક કોલેજના જે ટ્રસ્ટી છે પ્રતિક મોરી અને પ્રોફેસર અભય નાલવાડે સામે હાલ જે છે તે ફરિયાદ દાખલ થઈ છે। ડોક્ટર રૂપાલી મહાદિકે કે જે આ તપાસ સમિતિના સભ્ય હતા તેણે પોતાના જે CBIના અધિકારી હતા, દિલ્હી CBIના અધિકારીને આ જે વોટ્સએપ કોલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। હાલ જે છે તે ઇન્સ્પેક્ટર યાદવ છે જે CBI દિલ્હી તેને તપાસ સોંપવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો જે નોબેલ યુનિવર્સિટીના આયુર્વેદિક વિભાગમાં જે રીતે શિક્ષકો હતા નહીં પણ દર્શાવવામાં આવતા તેને લઈને ફરિયાદ થઈ હતી। ત્યારબાદ એક દિલ્હીની કમિટી અહીંયા આવીને તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપતા આ જે છે તે હાલ આ વસ્તુ આવ્યું છે ને તેને લઈ અને શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જી અતુલ, આપ જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર।